રાજુભાઈ, આપમાંથી રાજીનામું આપ્યું તમે અને સાથે તમે આક્ષેપ કર્યા છે કે જી સાથે તમે એવા આક્ષેપ પણ કર્યા છે કે ગોપાલ ઇટાલિયા છે એ ભાજપની બી ટીમ છે. મેં ડાયરેક્ટલી એવું નામ આપીને એવું નથી કીધું કે ગોપાલ ઇટાલિયા ભાજપની બી ટીમ છે, પણ મને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે ખરી, ત્યારે મારો જવાબ એ હતો અને આજે અત્યારે પણ હું એ જ જવાબ આપું છું કે આમ આદમી પાર્ટીમાં જે નેતાઓનું કદ વધે છે એને કાપવાનું કામ જો કોઈ કરતું હોય તો મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા કરતા હોય, આવું મને સ્પષ્ટ અનુભવ્યું છે મેં. એટલે હું ક્યાંક ને ક્યાંક એવું કહું છું કે બે ટીમ તરીકે આમ આદમી પાર્ટી કામ કરે છે, આવું મેં ક્યાંય જોયું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી એક લેવલને ક્રોસ ન કરે એના માટેનું કામ આ બે લોકો કરે છે. સાથે રાજુભાઈ, તમે જેલમાં હતા ત્યારે તમને કોઈ છોડાવવા ના આવી એવી વાત પણ તમે કરી કે જેલમાં હતો, હું ખેડૂતો માટે લડ્યો, ખેડૂતો પણ જેલમાં રહ્યા, પણ એક પણ પાર્ટીનો એક વ્યક્તિ આવ્યો નહીં મને છોડાવવા માટે. સીધી વાત એ છે કે મુલાકાતની જે વાત હોય કે જેલમાં દર અઠવાડિયે પરિવારના સભ્યોને મળવા દેતા હોય છે, તો એમાં ક્યાંક ને ક્યાંક એ દુઃખ ન લગાડાય. ભલે મળવાની કોશિશ 2 મહિના પછી ગોપાલભાઈએ કરી, તો એને મળવાનું દુઃખ ન લગાડાય કે મળવા શું કામ ન આવ્યા. માની લ્યો કે નેતા છે મળવા ન દીધા, પણ મુદ્દાની વાત એ છે કે અમે વારંવાર સમાચાર આપતા હતા કે વકીલ મુલાકાત કરાવો, વકીલને અંદર મોકલો, અમારે ઘણા બધા મેસેજ આપવા છે, અમારે ઘણું બધું કામ છે, કોર્ટને લઈને પણ કામ છે. 4.5 મહિનાના સમયગાળા દરમિયાન એક પણ વખત પાર્ટી તરફથી કોઈ વકીલ નથી આવ્યો. દુઃખ એ વાતનું હતું કે જે ખેડૂતો આવ્યા હતા, જે ખેડૂતો જેલમાં હતા, જે ખેડૂતોએ નવા વર્ષનો તહેવાર પણ જેલમાં દુઃખ સાથે ઉજવવો પડ્યો, એ ખેડૂતો, જે ખેડૂતોનો પરિવાર હતો એને નવું વર્ષ ઉજવું નથી, કારણ કે પોતાના ઘરનો મોભી જેલની અંદર બંધ હતો, કોઈનો દીકરો જેલમાં બંધ હતો, કોઈનો ભાઈ જેલમાં બંધ હતો. આ સમયે જે ખરેખર ખેડૂતોને છોડાવવા માટે તજવીજ હાથ ધરવી જોઈએ, એના માટે તાત્કાલિક મહેનત કરવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક મને દુઃખ એ દિવસે લાગ્યું કે 27/10/2025 જ્યારે પહેલી મુદત બોટાદ સેશન્સ કોર્ટમાં હતી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી એક પણ વકીલ હાજર ન રાખવામાં આવ્યો. વાત એ છે કે માત્ર પાર્ટીને આક્ષેપ કરવા, પાર્ટી વિશે ખરાબ બોલવું, હું એટલે નહોતો ઈચ્છતો કે ગઈકાલે મેં રાજીનામું આપ્યું, પાર્ટી વિશે કાંઈ નથી બોલ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પાર્ટી સાથે કામ કર્યા પછી પાર્ટીને મોટી બનાવવાની કોશિશ કરી, દરેક ખેડૂતના ઘર સુધી આમ આદમી પાર્ટીને લઈ જવાનું કામ રાજુ કરપડાએ કર્યું. તેમ છતાંય જેવી મેં પાર્ટી છોડી એવું જ પાર્ટીના અમુક લોકો દ્વારા સ્ક્રિપ્ટ તૈયાર કરી અને સોશિયલ મીડિયામાં ફેરવવાનું કામ કરવામાં આવ્યું કે રાજુ કરપડાએ દગો કર્યો. રાજુ સીધી વાત મેં કરું છું તમને કે મને સ્પષ્ટ દેખાય છે કે ઈસુદાનભાઈ ગઢવી છે, તો ઈસુદાનભાઈ ગઢવી ક્યારેય મને એવું નથી દેખાતું કે ખરેખર આવો કોઈ દ્વેષ રાખે. મારું સ્પષ્ટ માનવું, મેં જયારે પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું પાર્ટીના પ્રદેશના 1-2 નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું, મને કોઈનું નામ નથી આપ્યું, પણ મારું સ્પષ્ટ માનવું છે કે જે લોકો જેલમાં હતા ત્યારે પણ સંભાળ લઈ શક્યા નથી, જે પરિવારોને સાચા સરખા જવાબ આપી શક્યા નથી. સીધી વાત કરીએ છીએ, એક નામ મેં પહેલા પણ કહ્યું, બહાર આવીને પણ કહ્યું હતું કે વિસાવદરની ચૂંટણીમાં રાજુ કરપડાએ પરસેવો રેડી દીધો છે. અહીંયા 4.5 મહિનામાં ફરજ નિભાવવામાં ગોપાલભાઈ ઇટાલિયા નિષ્ફળ રહ્યા છે. અહીંયા માત્ર રાજુ કરપડા જેલમાં હોત ને તો કોઈ વાંધો નહોતો. રાજુ કરપડા